भाई देखो, ये हिम्मतपुर रोड पर है। रेलवे काम की वजह से ये काफी गहरा हो गया। यहाँ पूरे 12 महीने पानी रहता है। व्यू देखो, क्या पीस और सुकून है। स्विमिंग मत करना क्योंकि ये बहुत गहरा है, पर रील्स के लिए ये बेस्ट जगह है। आप लोग शाम को आओ, सनसेट का रिफ्लेक्शन और लाइटिंग यहाँ एकदम परफेक्ट मिलती है। तो हाय गाइस, કેમ છો? મજામાં? તો આજે આપણે આવ્યા છીએ આપણે સતલાસનાથી જે હિંમતપુરા રોડ જાય છે તેની વચ્ચે એક તળાવ ગોડેલું છે તે જગ્યાએ અહીંયા પાણી ફૂલ ભરેલું છે અને અહીંયા છે ને તમારે વ્યૂ મસ્ત છે। અહીંયા ફોટો પાડવો હોય તો મસ્ત વ્યૂ આવે છે ગાઈઝ। તો જોઈ લો, હું તમને આખું તળાવ ભરેલું બતાવું ગાઈઝ। તો જો છલોછલ ભરેલું છે અહીંયા તળાવ। તો અહીંયા નહાવું નહીં પણ તમારે ફોટા પાડવા આવવું હોય તો અહીંયા આવી શકો છો। મસ્ત ફૂલ તળાવ ભરેલું છે ગાઈઝ। તો તમે જોઈ લો કેટલું મસ્ત તળાવ આખે ચીકોચીક ભરેલું છે ગાઈઝ। અને આ તળાવ છે આપણે હિંમતપુરા જે રોડ જાય છે ને આપણો સતલાસનાથી ટીમ આપણો વકલેડાવાળો ડાયરેક્ટ ત્યાં વચ્ચે છે રોડ। તો જો ગાઈસ, ફૂલ ભરેલું છે આખે આખું તળાવ। અહીંયા ફોટા પાડવાની બહુ મજા આવે છે। અહીંયા તમે ફોટા પડાવશો એકદમ મસ્ત રિઝલ્ટ આવે છે। સાંજના ટાઈમે મજા આવશે ફોટો પાડવાની। તો આપણે અહીંયા આપણું બાઇક ઊભું કર્યું છે અને અહીંયા આપણે ફોટો પાડવા આવ્યા હતા। આપણે એક રીલ તો બનાવી છે, તમારે પણ રીલ બનાવી હોય તો અહીંયા આવી જજો, મજા આવી જશે ગાઈઝ રીલ બનાવવાની। અહીંયા નાહવું નહીં, તમારે નહાવા નહીં આવવાનું હો ગાઈઝ, કારણ કે અહીંયા પાણી ખરું ને બહુ ઊંડું છે, ખાલી રીલ બનાવવા જ આવવું। તો જુઓ ગાઈસ, કેટલું છલોછલ તળાવ ભરેલું છે। આ તળાવ 12 મહિના ભરેલું જ રહેશે ગાઈસ। આ ગોળ્યું ત્યારથી આપણા જે રેલવેનું કામ ચાલુ હતું તે અહીંથી બધી ગોડીને રેત લઈ ગયા છે, એટલે આ તળાવ ગોળ્યું છે। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટની અંદર જય બાબારી લખી દેજો ગાઈસ। જય માતાજી, ચલો।